તારી વાઈફ છે? હા. આ તારી વાઈફ છે? સ્વીટી, હસું શેનું આવે છે તને? સોરી પણ તારા લાયક નથી આ. લિમિટમાં રહેવાનું. ફ્રેન્ડ છે તું. ફ્રેન્ડ છું તો મસ્તી નો કરી શકું. શું તું ઈતે કેમ છો? મજામાં. તમે કેમ છો? તમને જોયા પછી એકદમ સજામાં. મજામાં. દીપ, લાવ ટિફિન. કઈ નહીં. ચાલ. આવી ગયા? આવી ગયા. હે લે અશ્વિટી આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ છો કૃષ્ણ. બધા? મજામાં હો. એ તાર મમ્મી કેમ છે એમ કે મને પેલા. મારા મમ્મી ને એકદમ મજામાં છે. એમ એક કામ કરો ભાઈ, તમે આ બાજુ આવો. આ બાજુ આવો. હવે બરાબર? હવે ન જાતા ઓલી બાજુ પપ્પા છે. ઓ બેટા, પાણી લઈ આવો, મહેમાન આવ્યા છે. હા. રવા દે. એના હાથનું ચા કે પાણી કાંઈ નથી પીવાનું. હું બનાવી લાવું છું ચા અને પાણી બે લાવું છું સ્વીટી હાટું. એકદમ મસ્ત. તમારા હાથની ચા છે ને મને પહેલેથી ભાવે છે હો. હા કડક તાર બનાવજો, કડક. લીલી ના બનાવતા. હા. અંકલ, બાકી કેવું છે તમારી તબિયત પાણી? સારા ને? હા ઠીક છે. તો તમારે ઘર છે એટલે લગભગ તો કાલે જ જતા રહેવાના ને? કે એક બે દિવસ રોકાવાના? આ રીતે મને આમ ઘર જેવું જ દેખાય છે તો અહીંયા હું રોકાઈ જ શકું ને? આ 1-2 દિવસ કે 3 દિવસ કે 4 દિવસ તમારે શું કામ છે? હે ને? નહીં, અહીંયા બધું મેનેજમેન્ટ હું કરું છું એટલે મારે કામ હોય ને. ઓ, મારું મેનેજમેન્ટ તમે ના કરતા હો. આ ઘરમાં મારું મેનેજમેન્ટ હું જાતે જ કરી લઈશ. હો ને? હા, મારે તારું મેનેજમેન્ટ કરવું જ નથી. શું થયું? ઓહ, એટલા બીરો એટલા બી શાંતિથી રહેજો. તમે મારી ઉપાધિ ના કરો. મને આવડે છે હો રહેતા. આ તમે તમારું કરો ને. મારી પાછળ પડી ગયા છે તો આવી છું ત્યાં. રહેતા હોય તો ઘરે ન હસવતા હોય, બીજાને ઘરે રહેવા આવો છો. આ ઘરે મને મારા જેવું જ લાગે છે એમ તો તમને કીધું. અરે દેવ, હા, હજી તો એ આવી છે ત્યાં માથાકૂટ ચાલુ કરી. કંઈક બીજી વાત કરો ને પ્રસ્તાવ. હા, સોરી. આ તમારો આ છોકરો એવો જ લાગે કા? આવે ભેગા મહેમાનને ઉપાડી લેવાનું. અરે મારો છોકરો તો એવો છે, પણ તમે તો નવા આવ્યા છો, થોડું ઓછું બોલો ને. હા, ઇટ્સ ઓકે. સ્વીટી, થોડું માપમાં બોલવાનું. હા દીપ, જેમ તમે કહેશો એમ કરીશ. આંટી, ચા બની કે નહીં? હારું, ત્યાં જઈને પી આવું. બદલઈ થઈ જાય ને. આવે છે આંટી, અહીં લઈને આવે છે. તમે બેહો હો. અરે તમે ઉપાધિ ના કરો, ત્યાં જઈને પી આવીશ હો. તો નીકળો. હું પપ્પા તમે યાર, આ એક તો કુળદેવી માતાની બાધા પૂરી થતી નથી, એમાં નવી બાધા આવી અહીંયા. અરે પણ આવડી છોકરી અને હજુ તો આપણા ઘરે પહોંચી છે ત્યાં કેટલું બોલબોલ કરે છે. અરે બોલવાનું તો ઠીક. જોયું કેવું ટચ કરતી હતી. હા, એ તો મેં જોયું હરખાઈનું. મમ્મીને ખબર નહીં આવી છોકરી સાથે મારે લગ્ન કરાવવા માંગતી. તમને ખબર છે આ કેટલા દિવસ અહીંયા રોકાવાની છે, ધામા કેટલા દિવસ નાખવાની છે? જલ્દી જાય તો સારું. નહીં, એ તો હું કરીશ જ. એનું ટેન્શન તમે ન લો. ખાલી મને એટલી ખબર પડે ને કે આ કેટલા દિવસ રોકાવાની છે તો મેનેજમેન્ટ કરવાની ખબર પડે એમ. આવું વર્તન કરે ને તો 1-2 દિવસથી વધારે નહીં રોકાઈ શકે. અરે પણ મમ્મી છે ને, મમ્મી જવા દેતો ને એને. પ્રોબ્લેમ એક કામ કર, તું મમ્મીને પૂછ. આઈડિયા સારો છે, પણ એની સામે એટલે મમ્મી જ્યારે એકલા હોય ત્યારે પૂછી લેજે. વાંધો નહીં, એ મારી રીતે હું સેટ કરી લઈશ. આમ સેટ કરીશ એટલે બરોબર સેટ કરીશ. તમે ટેન્શન ના લો. તમે કડક ચા પીવીશ. આંટી, બોલ બેટા. ચા બની કે નહીં?
આ છે ને હું ચા જ બનાવું છું તારી હાટું. આ જરાક વાહણ ધોતી હતી હેઠા ચાના. લ્યો આટલી બધી વાર હોય. એમાં એવું છે ને કે તારા માહા હાટું મારી હાટું ચા બનાવી હતી ને એ તપેલી હેઠી પડી હતી એટલા માટે. આંટી બોલ ને. હા મને ઈ નો ખબર પડી કે તમે આ દીપના લગ્ન આટલા વહેલા કેમ કરાવી દીધા? થોડીક રાહ ન જોવાય? એ અમે લગ્ન નથી કરાવ્યા મેં. આ એની જાતે પ્રેમ લગ્ન કરીને લઈ આવ્યો છે. હે પ્રેમ લવ મેરેજ કર્યા એને? હા, કર્યા ને કોની હારે કર્યા? આવી હવ લઈ આવ્યો ઘરમાં? મને તો જરાકે નથી ગમતી. શું કરું? હું તો એને બોલાવતી એ નથી. એના હાથનું પાણી એ નહીં પીવાનું. લે હું તને કહું ને. એટલે તમે એની બાબતે નાસ્તિક થઈ ગયા છો એમ ને? અને બીજી તને વાત કહું, લગ્ન કર્યા ને એને 3-4 મહિના થયા પણ છે ને તે બે જણને મેં ભેગા જ નથી થવા દીધા આજે. હે? હા. એટલે તમે કઈ રીતે કર્યું આ બધું? અરે આ કુળદેવીનું બહાનું કાઢ કરું છું કે આપણા કુળદેવીના નિવેદ ન થાય ને ત્યાં લગ્ન છે ને પતિ પત્ની ભેગા ન રહી શકે. બેને એક રૂમમાં હુવા જ નથી દેતી ને હારે જ નહીં ખાવા દેવાના. પણ તમને કેમ નથી ગમતી? જો આ છે ને તે તારી મમ્મીના ને મારા વર્ષો જૂના સંબંધ. હવે તમે બે નાના હતા તું ને દીપ, તઈ જ મેં તારી મમ્મીએ નક્કી કર્યું હતું કે તારી સ્વીટીને મારે મારા ઘરની વહુ બનાવવાની છે. પણ એવું થયું નહીં? હા, તઈ હું અને આ લઈ આવ્યો આને. પછી મારે શું કરવું? કાંઈ વાંધો નહીં. લઈ આવ્યો પણ તમે છે ને આ બહુ મસ્ત કામ કર્યું. મેં તો કોઈ દી આવું સાંભળ્યું જ નથી કે લગ્નના 3 મહિના થઈ જાય તોય બેને ભેગા નથી થવા દીધા. અને તને બોલાવી એનું કારણ કહું, આ તું અહીંયા આવે ને તો એ બેની વચ્ચે તારે તિરાડ પડાવવાની છે. બેને જુદા કરવાનું કામ કરવાનું છે. એવું તો મને બહુ આવડે હો. હા બસ, ગમે તે કરીને આ નિકિતાનો ટાંટિયો આ ઘરમાંથી જવો જોઈએ. જો તને કહું. કાંઈ વાંધો નહીં આંટી. બસ તમે મને આ વાત કરી દીધી ને કે મારું અહીંયા આવવાનું મેન મકસદ ઈ કે આ બેને નોખા કરવા. અને નોખા થાય તો એમાં મારો કંઈક ફાયદો તો થશે જ. અરે તારો ફાયદો કરવાનો છે એટલે જ મેં તને બોલાવીશ અહીંયા. આ તારોય ફાયદો ને ભેગો મારોય ફાયદો. બરાબર છે. અને તારી મમ્મીને જે મેં કીધું તું કે સ્વીટીને મારા ઘરની વહુ બનાવવાની છે એટલે મેં કીધું તું ને એ વાતે મારી રહી જાય. કાંઈ વાંધો નહીં. ચલો તો હવે આ કામ હું આજથી જ શરૂ કરીશ. કઈ રીતના એ લોકોને નોખા કરવા. અમસ્તાઈ મને તમારી બહુ ગમી નહીં હો. હવે મને નથી ગમતી એ તો પછી તને જ ક્યાંથી ગમે? હવે તમે જો આ સ્વીટીનો કમાલ. હવે જો સાંભળ, આ કામ છે ને મેં તને હોઈપું છે બરાબર છે. એ તારે કેવી રીતે કરવાનું છે ને એ તારે જોવાનું છે. હવે મારે નવ નિરાત આમાં હું કાંઈ માથું ન મારું. જરાય ન મારતા. મેં તમને કીધું ને બધી વસ્તુ તમે ખાલી મારી ઉપર મૂકી દો. હવે જો આગળ હું શું કરું છું? બેને નોખા ના પાડું ને તો તમે મને કહો. તો પછી કરી દે ને શુભ શરૂઆત. રહોડામાં ચા તારી જાતે બનાવીને પી લે ને, તારું જ ઘર છે. આ જો આટલી જલ્દી નહીં આંટી, આટલી જલ્દી નહીં. આ કેવું છે કે કરવાની ને શરૂઆત પણ એ રીતે છુપી આંખે કે અહીંયા કામ કરો ને તો બાજુવાળાને ન ખબર પડે. પણ સાંભળ ને, ચા તો તું જાતે બનાવીને પી જો કે હો. હા પણ તમારા હાથની પીવી છે. આટલા દિવસથી તમારા હાથની ચા નથી પીધી. ચા નહીં બનાવો. ના, મારે તારા હાથની પીવી છે. તું કેવી ચા બનાવતા શીખી છો એ મારે જોવું છે. મારા હાથની તો તે બહુ પી લીધી. એક કામ કરીએ, આ ખાંડ તમે નાખો, ભૂકી હું નાખું, બે મળીને બનાવીએ. અને પાણી તું નાખ ને દૂધું નાખું. હા હાલ થઈ. હું ગેસ સળગાવી દઉં પેલા. અચ્છા બેટા, તો આ બધું કરવા તું અહીંયા એન્ટ્રી કરી છે ને? કઈ વાંધો નહીં. તું જે કરવા આવી છે એ તું કરજે અને હું જે કરવાનો છું એનું રિઝલ્ટ જોજે. મારા ઘરમાં આગ લગાવવા આવી છે. આખી હળગાવી નો નાખું ને તું કેજે. ભાભી ભાભી સ્વીટી, તું દરવાજો કેમ બંધ કરે છે? અરે તો શું થઈ ગયું? ખાલી દરવાજો જ બંધ કર્યો છે. આ પણ રૂમમાં કેમ આવી તું?
તને મળવા. સ્વીટી, મારા લગ્ન થઈ ગયા છે ખબર છે ને તને? હા, ખબર જ છે. એ જ મારે તને પૂછવું હતું કે આ તો આપણા બંનેના લગ્નની કંઈક વાત ચાલી હતી ને, તારે મારી સાથે લગ્ન નહોતા કરવા? સ્વીટી, હું નિકિતાને પ્રેમ કરતો હતો અને મારે એની સાથે જ લગ્ન કરવા હતા. સાંભળી લીધું, સાંભળી લીધું. એ તો ક્યારનું સાંભળી લીધું કે આપશ્રીએ લવ મેરેજ કરી લીધા છે. પણ આ તો મારું કેવું એવું હતું કે આપણા બંનેનું બોન્ડિંગ કેટલું સારું હતું નહીં? સ્વીટી, હવે છે ને થોડું લિમિટ પર, બરાબર? લિમિટ તો તે હજી મારી જોઈ જ નથી. આ તો હું તને પ્રેમથી સમજાવું છું, તો સમજી જા ને. તને ખબર નથી પડતી, મારી વાઈફ મારા ઘરમાં છે. ઠીક, ઈ ઘરમાં છે એટલે તો બહાર મળીએ. હે ત્યાં મારે કશે મળવું નથી, બરાબર છે? જો મારી વાત સાંભળ દીપ, હું તને છે ને અરે વાત જ કરું છું ને. હા તો બોલ ને, પણ એમ પણ બોલી શકે ને તું. ઓકે ઓકે, બસ તું ગુસ્સે ન થજો. તું આમ ગુસ્સો કરે ને તો મને જરાય ન મજા આવે. તારે છે ને આમ 24 કલાક સ્માઇલ જ કર્યા કરવાની. બોલ ને, તને કામ શું છે? કીધું તો ખરા કે આ તારી વાઈફ નિકિતા, એનામાં શું લેવાનું છે? ક્યાંથી ઉપાડે એવો ફોટાને તું? હે હા, ખબર જ છે તને કે તારા મમ્મી અને મારા મમ્મીએ આપણા બંનેના લગ્નની વાત પહેલા જ કરી હતી. તો તને આની યાર પ્રેમ ક્યારે થઈ ગયો? તું બોલવામાં છે ને થોડું ભાન રાખ. ગમે તે મોઢામાં આવે એ બોલતી ના જા. ગમે તે નથી બોલતી, દિલની વાત કરું છું. હા, મારું દિલ દુખતું હોય કે નહીં અંદરથી, તો કોકને તો કેવું. કોકને હું કામ તને જ કહું ને, તારી લીધે તો દુખે છે. તું પહેલા તો છે ને દૂર રહે મારાથી. આ બધું છે ને મને નથી ગમતું. હા, કેમ? આ નિકિતાએ તને ચડાવ્યો હશે ને કે દૂર રહેજે, આમ કરજે. ઈ તો છે જ એવી, મને ખબર જ હતી. નોટંકી. મને છે ને મારી લિમિટ ખબર છે. મારે ક્યાં રોકાવાનું અને ક્યાં શરૂ થવાનું એ મને ખબર છે. હો, એમ નહીં, આપણે તો જૂના ફ્રેન્ડ્સ છીએ. પહેલા તો તું આવો હતો નહીં, ઓલી ગવારે તને બગાડ્યો ને. આપણે પહેલા પણ ફ્રેન્ડ હતા, હવે પણ ફ્રેન્ડ છીએ. અને જો તારે આ બધું કરવું હોય ને તો તું દૂર જ રહે મારાથી. મારે તારી સાથે ફ્રેન્ડશિપ પણ નથી રાખવી. હવે તો આ ઘરમાં આવી ગઈ છું અને સ્વીટી, બસ હવે બહુ થયું. તું બહાર નીકળ. અરે પણ એટલે ક્યારનો કહું છું, એક વાત સમજમાં નથી આવતી તારે. ये एरोप्लेन में शेर करा दो. अरे अरे अरे, सुंदर, अति सुंदर. ક્યાં ગયા હતા તમે? અંદર ગઈ હતી. અંદર એટલે દીપને મળવા. દીપભાઈને મળવા ગયા હતા તમે? કેમ 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 એટલે અમે લોકો તો બહુ જૂના ફ્રેન્ડ્સ છીએ. અને તમને શું પ્રોબ્લેમ છે હું એના રૂમમાં જાઉં તો? મને પ્રોબ્લેમ હોય ને હે? આ તમારા સુંદર સુંદર આંખો, વાળ, ગાલ, મોઢું, હોઠ. ઓહો હોઠ. એટલે આટલા બધા સુંદર છો તો તમારે ત્યાં અંદર જવાની શું જરૂર છે? તમને ખબર છે ને મારા ભાઈના મેરેજ ઓલરેડી થઈ ગયા છે. તમે મને આટલી બધી શિખામણ કેમ આપો છો? કેમ કે હું કુંવારો છું. ઈ મારો ફ્રેન્ડ છે. તમે તો મને આ ઘરમાં આવીને પછી દેખાયો તમારો આ ચહેરો. તો ટ્રાય કરો ને, હું એટલે? પણ તમારો ફ્રેન્ડ બની જઈશ. પેલા તો છે ને તમે સીધા ઉભા રહ્યો. સીધા ઉભા રહીને વાત કરો અને લિમિટમાં વાત કરો. હા, તમે થોડા નજીક ઉભા રહ્યો ને તો મારે આમ કરવું ને. તમારામાં આ એક આંટો ઓછો છે. આખા આટા ફેરવી નાખ્યા છે. તમે આવ્યા ને ત્યારથી વિખાઈ ગયા છે આટા. તમે આવ્યા ને ત્યારથી. તો તમે હું જોવો જ છું, તમે મને જોવો. આ કેવી વાતો કરો છો તમે? ગુજરાતીમાં જ કહું છું. લ્યો, આટલી વારમાં પૂરું થઈ ગયું. ના હવે તું આંટીમાં આવ. હરખાઈની આંટીમાં આવી ને પછી ઘૂસડું વાળી દઈશ. પછી ચગાવજો પતા. મમ્મી, ભાભી 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 શું થયું દેવભાઈ? એક સિરિયસ વાત કરવી છે તમારી સાથે. તમે અને સિરિયસ વાત? ભાભી પ્લીઝ, આ વખતે હું કોઈ મસ્તી નથી કરતો, એટલે તમે પણ પ્લીઝ મસ્તી નહીં કરતા. ઠીક છે, ચલો બોલો, શું વાત છે? તમે પ્લીઝ આ
ભાઈનું થોડું ધ્યાન રાખજો ને. દીપનું ધ્યાન તો હું રાખું જ છું ને. મારા સિવાય કોણ રાખશે દીપનું ધ્યાન? અરે તમે જે રીતે ધ્યાન રાખો છો ને એ રીતે નહીં, હું તમને કંઈક અલગ રીતે ધ્યાન રાખવાનું કહું છું. જેમ કે આ સ્વીટી છે ને એ હમણાં આ દીપભાઈને વધારે ચીપકે છે, તો તમે થોડુંક એનાથી દૂર કરવાની કોશિશ કરજો ને. સ્વીટી શું કામ એવું કરે? અને બીજી વાત એ દેવભાઈ કે મને દીપ ઉપર પૂરો ભરોસો છે. એ સ્વીટી હોય કે કોઈ પણ હોય, દીપ છે ને મારા સિવાય કોઈની સામે નજર ઊંચી કરીને નહીં જોવે. તમારો વિશ્વાસ એ મારો વિશ્વાસ. તમને જેમ ભરોસો છે ને એમ મને પણ મોટા ભાઈ પર ભરોસો છે. હું એવું નથી કહેતો કે આપણા ભાઈમાં કોઈ ખામી છે, ભાઈ ઉપર તો મને પૂરેપૂરો વિશ્વાસ છે, પણ આ આજકાલની આવેલી આ ભાઈ ઉપર જરા કંઈ ભરોસો નથી. તમે પ્લીઝ થોડું બી એલર્ટ યાર. દેવભાઈ તમે ચિંતા કરો માં, દીપ ઉપર મને વિશ્વાસ છે અને છતાંય એવું કંઈ હશે તો હું ધ્યાન રાખીશ. બસ ફાઇનલ ને નજર રાખજો. હા ઓકે. હા. દીપ, તને યાદ છે આપણે પેલા તું દૂર રહીને વાત કરી શકે છે થોડી? નહીં